કડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો। કડીમાં 2 કલાકમાં જ 9 ઇંચ વરસાદ ખાબક્યો। કરણનગરમાં આવેલ સોસાયટીમાં પાણી ભરાયા। ગાયત્રી મંદિર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। મહેસાણાની કડી પાણી થઈ ગયું। રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબક્યો છે। રાત્રે 2 થી 4 વાગ્યાની વચ્ચે જ 225 મિલીમીટર જેટલો વરસાદ ખાબકી ગયો છે। મહેસાણાના કડીના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। એક્સક્લુઝિવ આ રિપોર્ટ આપને બતાવી રહ્યા છે જે વરસાદી પરિસ્થિતિ છે। હાલ મહેસાણામાં તેના દ્રશ્યો આપને તાદ્રશ્ય કરી રહ્યા છીએ। પાયલ યાદવ અમારી સાથે વધુ વિગતો સાથે લાઈવ જોડાયેલા છે। પાયલ, મહેસાણા કડીને વરસાદે ઘમરોળી નાખી। ચોક્કસ કિનારી જે પ્રકારે વાત કરવામાં આવે તો 8 ઇંચથી વધુ વરસાદ જે છે તે કડીમાં 2 થી 4 કલાકની અંદર ખાબક્યો છે અને આ દ્રશ્યો તમને વિચલિત કરશે। જે દ્રશ્યો હું તમને બતાવી રહી છું, જે પ્રકારે વાત કરવામાં આવે તો લોકોના ઘરની અંદર જે છે તે પાણી ઘૂસ્યા છે। આ કડી કરણનગર રોડ છે, ત્યાંની 20 થી 25 સોસાયટીઓ જે છે તે રાત્રિથી જાગી રહી છે અને પોતાના ઘરમાંથી પાણી જે છે તે કાઢી રહી છે। તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। લોકો જે છે તે નોકરી ધંધા અર્થે સ્કૂલે બાળકોને જવામાં જે પ્રકારે તકલીફ પડી રહી છે। અત્યારે હાલના આ દ્રશ્યો જે છે તે આપણે જોઈ રહ્યા છે। તે દ્રશ્યો નગરપાલિકાના જે કોર્પોરેટર છે ને તંત્ર છે તેમની પોલ ખોલી રહ્યું છે। પ્રી મોન્સૂન પ્લાન જે કહી શકાય તેના લીરે ઉડતા હોય તેવા દ્રશ્યો અત્યારે હાલમાં સામે આવ્યા છે। તંત્ર શું કર્યું, ગટરો કહી શકાય કે પેલા ઉંદેડા ખાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ અત્યારે હાલમાં અહીંયા જોવા મળી રહી છે। સ્થાનિકોમાં રોડ ભભૂકી ઉઠ્યો છે। સ્થાનિકો જે છે છેલ્લા 15 વર્ષથી આ જ પરિસ્થિતિમાં રહેવા માટે તૈયાર છે, મજબૂર બન્યા છે અને લોકો સાથે આપણે વાત કરીશું। શું કહેશો, કેટલા વર્ષોથી આવી પરિસ્થિતિ છે અને કેવી રીતે જીવે? જોઈએ છે દુકાન મારો 10 વર્ષથી છે। રાત્રે 2:30 વાગે આવીને પાણી કાઢ્યું અને જોઈ અહીં પાણીમાં આવી ગયા। કેળવામાં પાણી હતા અને આ છેલ્લા 10 વર્ષથી અત્યારે તમે જુઓ તો 1.5 કિલોમીટર સુધી પાણી છે। હિચણસામાં પાણી છે અને બધાના ઘરોમાં રાત્રે 2:30 વાગે પાણી હતા। અહીંના કોર્પોરેટરો છે, તંત્ર છે, શું કરી રહ્યું છે? તો આવું રોજ વખત આવીને જોઈને જતા રહે છે। હા, અને ગટારો ખોલીને અધકચરી સાફ કરીને જતા રહે છે અને પાણી ગોળ ફરતા જવાનો રસ્તો એક રાખ્યો નથી। ચોક્કસ જે પ્રકારે વાત કરવામાં આવે, દાદા તમારી દુકાનમાં પણ પાણી ઘૂસ્યું છે, અહીંયા સામે રહીશો જે છે તેમના ઘરમાં પાણી ઘૂસ્યું, શું કહેશો? બહુ ભયંકર પરિસ્થિતિ છે। આટલું 2 કલાકમાં પાણી ભરાઈ રહ્યા અને સવારે 7-8 વાગે પાણી ખાલી ના થાય તો ગટર ગારતી જ નહીં પાણી, અને ગટર નવી નાખવી જોઈએ। મ્યુનિસિપાલિટી કોઈ કાર્યવાહી કરતી નથી। આવું ના ચાલે એમ, અને આવું ના આવું રહે તો આવતી વખતે ભાજપને ઉલાડી નાખવાની અમારી સત્તા છે।